પલસાણા તાલુકાના કારેલી ગામમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું હતું। રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સી તેમજ સ્વસ્તિક રેસિડેન્સી અને સ્વવિલા જેવી રહેણાંક સોસાયટીમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે હજારો રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે। લોકોને પૂરગ્રસ્ત ઘરોમાંથી બહાર કાઢી સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે। પલસાણા પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી, બારડોલી ફાયર ઓફિસરની ટીમો ઘટનાસ્થળે હાજર છે। લોકોને કામચલાઉ ધોરણે ગંગાધરા સરકારી શાળામાં ખસેડી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં આટલો ભારે વરસાદ આવ્યો નથી અને તેનું માનવું છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણના કારણે પાણીનો કુદરતી પ્રવાહ બંધ થઈ ગયો છે। પહેલા વરસાદી પાણી ખેતરો તરફ સરળતાથી વહેતા હતા, પરંતુ હવે એક્સપ્રેસ વેના કારણે પાણી ખેતરોમાં ફેલાતા બદલે સોસાયટીમાં તરફ એકઠું થઈ રહ્યું છે। રહેવાસીઓએ વહીવટી તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળી શકાય અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને ફાયર ઓફિસરને વધુ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। પ્રકાશ આર પટેલ, તાલુકા વિકાસ અધિકારી। આજ રોજ કારેલી ગામમાં ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે આ રાહી છે, કૃષ્ણા વેલી છે, રુદ્રાક્ષ જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયા છે અને એના કારણે સોસાયટીમાં જે લોકો ફસાયા છે, અંદાજિત 50 જેટલા લોકો ફસાયા છે, એમને રેસ્ક્યુની કામગીરી બારડોલીના ફાયરની ટીમ કરી રહી છે અને એના જે સ્થળાંતર કરીને આપણે હરિધ્યાન હોલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને સાથે એમની ફૂડની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે। लगभग कितने लोगों को निकाला गया सर? हालમાં 15 જેટલા જે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે।